ભાવનગરથી સમાચાર, જ્યાં રૂપાલાનો વિરોધ ડામવા માટે હવે હર્ષ સંઘવી મેદાને ઉતર્યા છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને સંગઠનના પ્રધાન રત્નાકરજી ભાવનગરમાં અત્યારે પહોંચી ચૂક્યા છે। ખાનગી હોટલમાં જીતુ વાઘાણી અને નીમુ બાંભણિયા સાથે બેઠક થઈ હોવાની પણ વિગતો મળી રહી છે। તો વિરોધને ખાળવા માટે હવે રણનીતિ ઘડવામાં આવી રહી છે અને આ જ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ભાવનગરથી સંવાદદાતા અજીત ગઢવી। અજીત, જે રીતે રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને વિરોધ તો સર્વત્ર જોવા મળી રહ્યો છે, પણ ભાવનગરમાં પણ આ વિરોધ જોવા મળ્યો છે। આ વિરોધને ડામવા માટે હવે ભાજપના શું પ્રયત્નો આપ ત્યાં જોઈ રહ્યા છો? અજીત, જયેશ, વાત કરવામાં આવે તો જે પરસોત્તમ રૂપાલાના નિવેદન પછી જે ઊભા થયેલો સમગ્ર ગુજરાતમાં વિરોધની અસર ભાવનગરમાં એટલા માટે આવનારા દિવસોની અંદર આઈબીથી લઈ પોલીસ વિભાગ અને ભારતીય જનતા પાર્ટી એટલા માટે એમાં ભય સેવી રહી છે, કારણ કે સૌથી મોટી ગુજરાતની અંદર જો ક્ષત્રિય સમાજની મતની રીતે જો વસ્તી હોય તો ભાવનગર જિલ્લા અને ભાવનગર લોકસભામાં છે, જેને લઈને અત્યાર સુધી જે ક્ષત્રિય સમાજ ભાવનગરમાં છે તેણે શાંતિ રાખી હતી અને જે એમની સમિતિ જે આદેશ આપતી હતી તે પ્રમાણે અત્યાર સુધી ચાલતા આવી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, અહીંનું સંગઠન છે, તેમને ક્યાં ભય છે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય અથવા તો મતદાનની અંદર જે રીતે ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાયો છે કે મતદાન નહીં કરીએ, ભાજપ વિરુદ્ધમાં મતદાન કરશું, તેને જે આ સમગ્ર સમસ્યા છે તેનો નિકાલ લાવવા માટે, તેનો ઉપાય લાવવા માટે આપ જોઈ શકો છો કે અત્યારે અમે જે ખાનગી હોસ્પિટલ છે, ખાનગી હોટલ છે, ત્યાં અમે ઊભા છીએ અને આ હોટલની અંદર 9:30 વાગે એરપોર્ટ પર ખાનગી વિમાન દ્વારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સંગઠનના મહામંત્રી રત્નાકરજી આવી પહોંચ્યા હતા અને ત્યાં એરપોર્ટ ઉપર પણ જે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્યાં એરપોર્ટ ઉપર પણ ક્ષત્રિય સમાજના મુખ્ય આગેવાનો છે ભાવનગર જિલ્લાના, તેમની સાથે પણ મુલાકાત કરી હતી અને ત્યારબાદ અહીંયા જે હોટલ છે ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્યાં ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન, સાંસદ ભારતીબેન શિયાળ અને જે ઉમેદવાર છે નીમુબેન બાંભણિયા, એ સિવાય જે ભાવનગર જિલ્લાના જે અન્ય ધારાસભ્યો છે આપ જોઈ શકો છો બધાની ગાડી, કાર છે તે અહીંયા ઉપસ્થિત છે અને બને એટલો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે કોઈ પણ મીડિયાને ખબર ન પડે, પરંતુ પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો અને આશરે 2 કલાકથી વધારે સમય આ હોટલની અંદર મિટિંગ ચાલી હતી ને એની અંદર હર્ષ સંઘવીથી લઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સાંસદ અને જે ઉમેદવાર છે તમામ લોકો હાજર રહ્યા હતા અને એક રણનીતિ ઘડવામાં આવી હતી, એની ચર્ચા અને ક્ષત્રિય સમાજને કઈ રીતે મનાવી શકાય અથવા આનો ઉપાય શું થઈ શકે, મતની ઉપર અસર ન પડે તેના માટેના જે ઉપાયો જે હવે શું થઈ શકે તેના માટેની ઘણી બધી ચર્ચાઓ થઈ છે તેવું લાગી રહ્યું છે, કારણ કે આ 2 કલાક સુધી મિટિંગ ચાલી હતી અને વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે તે પણ ભાવનગર જિલ્લામાં અત્યારે થોડી વાર પહેલા, જો કે અમરેલીનો વિસ્તાર છે, ગારિયાધાર ભાવનગર જિલ્લાનો તાલુકો છે, ત્યાં બહુ મોટા પાયે કાર્યક્રમની અંદર વિરોધ કરવામાં આવ્યો હતો અને અત્યારે જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે ક્ષત્રિય સમાજના લોકો છે, આગેવાનો છે, તે 22 તારીખ સુધી કોઈ વિરોધ ન કરવો અથવા જે સમિતિની રણનીતિ પ્રમાણે ચાલુ અને હવે પછી શું આવતીકાલથી થાય તે પણ એક મોટો વિવાદ છે, કારણ કે ગામડે ગામડે જે ક્ષત્રિય સમાજના છે કે જ્યાં નાની મોટી વસ્તી છે ત્યાં ક્ષત્રિય સમાજના લોકો બોર્ડ મારીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોને પ્રવેશબંધીના બોર્ડ મારી રહ્યા છે। ત્યારે આ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પર ચોક્કસપણે અત્યારે જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ ગણવામાં આવે છે અત્યાર સુધીની વાત। બિલકુલ અજીત, આ તમામ ગતિવિધિઓ વચ્ચે આખરે હવે શું વિરોધ શમી જાય છે કે કેમ તે જોવાનું રહેશે। આપ તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો। આભાર આપનો। તો ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠકનું હવે પૂર્ણાહુતિ થઈ ચૂકી છે અને બેઠક બાદ શું નિષ્કર્ષ આવ્યો છે તે જાણવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે રૂપાલાના વિરોધને ડામવા માટે હર્ષ સંઘવી મેદાને છે। ક્ષત્રિય આગેવાનો સાથે હોટલની અંદર બંધબારણે આ બેઠક થઈ છે। આ બેઠક બાદ હવે તેની પરિણામની અસર શું આ વિરોધ જે થઈ રહ્યો છે તેને લઈને જોવા મળે છે કે કેમ તે જાણવું મહત્વપૂર્ણ બની રહેશે।